મુકામે જે સરકારી કાર્યક્રમ થયો હતો એમાં આપણા વિસ્તારના નાયબ દંડક ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ વગેરે વગેરે બધા જ અધિકારીઓ હાજર હતા. ગમે એવી રીતના ગંભીર આક્ષેપો કરે છે, ગંભીર પ્રકારના શબ્દો વાપરે છે અને જેને ન આપણે સાચી શકાય, આપણી સંસ્કૃતિને ન સાચી શકાય, આવા એલિગેટ સાથે એ ઊભા થઈ રહ્યા છે. દીકરીનું આણું અને પિતાજીનું ટાણું વારા ઘડીએ નથી મળતું. આ જ સમયે તમે મારી ઉપર વજ્રઘાત કર્યો છે. અમરેલી લેટરકાંડને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે હજી પણ બંધ થયો નથી અને આને લઈને અવનવા ખુલાસાઓ રોજે રોજ થઈ રહ્યા છે. એવામાં હવે આ કેસના વધુ એક આરોપી જે છે એ મેદાનમાં આવ્યા છે અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને એક દાવો કર્યો છે, મોટો ખુલાસો કર્યો છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. અમરેલી લેટરકાંડને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે અને હજી પણ આમાં અવનવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ પહેલાં આ કેસના આરોપી મનીષ વઘાસિયાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અને હવે આ કેસના વધુ એક આરોપી એવા અશોક માંગરોલિયાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના દાવા રજૂ કર્યા છે અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને અશોક માંગરોલિયાએ શું કહ્યું, ચાલો સાંભળીએ. હું અશોક માંગરોલિયા જસવંતગઢ સરપંચ તરીકે ફરજ બજાવતો હતો. અત્યારે ફરજ મુક્ત સરપંચ તરીકે મારી સામે અતિ ગંભીર અને અતિ ક્રૂર હીન પ્રકારના આક્ષેપો જે થયા હતા અને જેની અંદર હું જેલને 30 દિવસ સુધીને જેલમાં પણ વિતાવ્યા છે. એમાં જેલમાં બહાર નીકળ્યા પછી મેં શરૂઆતથી જ કીધું હતું કે હું એવિડન્સ સાથે તમારી સામે રજૂ થાય છે. આજે હું પાછો ફરી વખત તમારી સામે એવિડન્સ સાથે રજૂ થઈ રહ્યો છું, જેમાં તમને ફાઇલ આપી છે, ઓડિયો ક્લિપ પણ આપીશ. બાકી બધા વિષયો સાથે હું તમારા પ્રશ્નો બધાના જવાબ આપીશ. પ્રથમ, ફરિયાદી કિશોર કાનપરિયા. મુદ્દા નંબર 1, ફરિયાદી કિશોર કાનપરિયા જેઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે પોતાના ગામની ગ્રાન્ટ અલગ અલગ બીજા ગામોમાં આપી છે. એના પુરાવા સાથે, એવિડન્સ સાથે બધા જ પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાને એક ફાઇલ આપું છું. એમની સાથે એમણે ગ્રામ પંચાયત સભ્ય સાથે ગેરવર્તણૂક કરેલું આખો કૃત્ય, જે ગ્રામ પંચાયત સભ્ય વિઠ્ઠલપુર એમના જ ગામના, એમના જ ભાઈઓ અને સભ્ય હતા. થોડા દિવસો પહેલા સરકારી કાર્યક્રમમાં હું ભારપૂર્વક બોલું છું, વિઠ્ઠલપુર મુકામે જે સરકારી કાર્યક્રમ થયો હતો એમાં આપણા વિસ્તારના નાયબ દંડક ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ વગેરે વગેરે બધા જ અધિકારીઓ હાજર હતા. જેનું આખો કાર્યક્રમની રૂપરેખા માટે કિશોરભાઈ ગ્રામ પંચાયત વિઠ્ઠલપુર દ્વારા જે સભ્યને મદદ લેવાઈ હતી એ સભ્ય દ્વારા વાઉચરો રજૂ તલાટી મંત્રીએ કર્યા હતા અને સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આ સભ્ય ઉપર કામગીરી કરવામાં આવી છે. કાંઈ પણ આડું અવળું થયું હોય તો ગ્રામ પંચાયત તલાટીની જવાબદારી હોય, બાકી બધાની જવાબદારી હોય. ઠરાવો થયેલા છે, સંપૂર્ણ થયેલા છે, છતાં નિર્દોષ વ્યક્તિના પુરાવા સાથે એમના જેમની ખાર રાખીને અને કામગીરી કરી રહ્યા છે એનો પુરાવો આપું છું. બીજો મહત્વનો, આપ બધાને બોલાવ્યા હતા, મારી પાસે ઓડિયો ક્લિપ આવી છે, કૌશિકભાઈ વેકરિયાની ખુદની ઓડિયો ક્લિપ છે અને એ મારી સામે ગમે એવી રીતના ગંભીર આક્ષેપો કરે છે, ગંભીર પ્રકારના શબ્દો વાપરે છે અને જેને ન આપણે સાચી શકાય, આપણી સંસ્કૃતિને ન સાચી શકાય, આવા એલિગેટ સાથે એ ઊભા થઈ રહ્યા છે. એની અંદર પોતે કહે છે કે મારા પિતાજીનો અવસાનમાં મારા બાપ જેવો શબ્દ વાપરે છે અને ખરાબ ક્રૂર શબ્દ વાપરી અને એ એમ કહે છે કે એમના બેસણામાં હત્યાર થયું હતું. હું તમારે બધાય સમક્ષ રૂબરૂ આધાર પુરાવા સાથે કે 25 તારીખે જે તે લેટરનું કુરિયર કંપનીએ જઈને અને કુરિયર થાય છે, જે તે વ્યક્તિ કુરિયર કરે છે. હું પોતે મારા પિતાજીના અગ્નિ સંસ્કારમાં 25 તારીખે અગ્નિ સંસ્કાર હતો. 400 થી 500 લોકો જેવી મોટી મેદનીમાં અગ્નિ સંસ્કાર હોય અને કોઈ પણ નાલાયક વ્યક્તિ હોય તો પણ પોતાના પિતાજીના ડેથ સમયે, પોતાના પિતાજીના અગ્નિ સંસ્કાર સમયે
આવું હીન પ્રકારનું કૃત્ય ન કરે. તમે આ પ્રકારનું કૃત્ય કરીને અને મને અંદર દાખલ કરવામાં આવ્યો છે. મારી સાથે વેરભાવપૂર્વક આ કૃત્ય તમારી સામે કોઈ ઊભા ન થાય એના માટે મને તમે પ્રેઝન્ટેશનમાં રજૂ કર્યો છે. કોઈ પણ કારણ વગરના, કોઈ પણ મુદ્દા વગરના, માત્ર ને માત્ર એક વોટ્સએપથી મને અંદર દાખલ કરવામાં આવ્યો છે અને મારી સાથે અણસાચતું વર્તન. દુશ્મન પણ પોતાના બાપને, હું કાન ખોલીને જવાબદારીપૂર્વક બોલું છું. સાંભળી લેજો, આપણા બધા દ્વારા હું જે તે વ્યક્તિને કહેવા માંગુ છું કે ભાઈ, દીકરીનું આણું અને પિતાજીનું ટાણું વારા ઘડીએ નથી મળતું. આ જ સમયે તમે મારી ઉપર વજ્રઘાત કર્યો છે, કારણ વગરનો વજ્રઘાત કર્યો છે. હવે તમારી ઉપર હું એવિડન્સ સાથે રજૂ કરું છું. તમે એ ક્લિપમાં બોલો છો કે ભાઈ મેં ભૂતકાળમાં એમને મદદ કરી છે. 1 મહિનો સુધી મને હુકમ વિકાસ કમિશનરનો આવ્યા પછી સત્તા આપવા નહોતી દીધી, મારો ચાર્જ લેવા નહોતો દીધો. કોઈને કોઈ કારણોસર તમે અટકાવી રાખ્યું તો મારી પાસે એવિડન્સ છે. વિકાસ કમિશનરે જ્યારે હુકમ કર્યો ત્યાર પછી 26મા દિવસે હું આપ બધા મીડિયોને મારા જે તે પુરાવા સાથે આપું છું. 26મા દિવસે મને સસ્પેન્ડ કરવામાં, જેલમાં હોવ તમે 4 દિવસમાં સસ્પેન્ડ કરો છો. રાત્રિના તમે નોટિસો બજાવો છો, રાત્રિના તમે ધરપકડ કરવા આવો છો અને 26 દિવસ સુધી તમે ચાર્જ નથી આપવા દેતા. 26મા દિવસે 47 લાખ રૂપિયાનું ચૂકવણું થયા પછી આ ઓન રેકર્ડ છે. 26મા દિવસે 47 લાખ રૂપિયાનું ચૂકવણું થયા પછી 5:30 કલાકે મને ચાર્જ આપવામાં આવે છે. મેં લખેલો છે ચાર્જમાં. મને તમારા કૌભાંડો, તમારા વિષયની ખૂબ વાકેફ છું. તો આ રીતે તાજેતરમાં ભાજપના ટોચના નેતા દિલીપ સંઘાણીએ આ લેટરકાંડને લઈને મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો હતો અને ભારે ચર્ચા મચી ગઈ હતી અને ત્યારબાદ હવે આ લેટરકાંડના જે આરોપી છે એમણે પણ વધુ એક જે ખુલાસો કર્યો છે એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.